આખા જૂનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી. એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઇટમાં નથી દેખાતી. આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે. આ સાંભળ્યા તમે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાને. ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીની મુલાકાત લીધી છે. હવે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત એ બાબતે કરી છે કે સરકાર હાલમાં ડિજિટલ ક્રોપ સર્વેનો ઉપયોગ કરી રહી છે. આ ડિજિટલ ક્રોપ સર્વે સેટેલાઇટની મદદથી થાય છે. આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના અનેક ખેડૂતોને હવે એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે તે પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ જ નથી. તમે જે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે તે સેટેલાઇટમાં દેખાતો જ નથી. તો હવે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને પડતી આ તકલીફને લઈને જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે. તો આ સાંભળો વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. જય કિસાન મિત્રો, આજે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે આવી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભટ્ટ સાહેબની આજે રૂબરૂ મુલાકાત લીધી. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી એટલે કે માંડવી વાવી છે એનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે. અને આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર તરફથી સેટેલાઇટ દ્વારા સર્વે કરી ખેડૂતોએ જે પાકનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જ પાકનું વાવેતર કરેલ છે કે કેમ એનો એક ડિજિટલ ક્રોપ સર્વે થાય છે. આખા જૂનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી. એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઇટમાં નથી દેખાતી. આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે. આખા જિલ્લાના ખેડૂતો વતી આજે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને મેં રજૂઆત કરી છે. ગાંધીનગરના પણ જે અધિકારીઓ છે એમને ફોન કર્યો છે. આ બાબતે એમના તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે જે ગ્રામ સેવકો છે ગામડાના એને સૂચના સરકારી તંત્ર તરફથી આપી છે કે જે ખેડૂતોને ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વેમાં મેસેજ આવ્યા છે એ તમામ ખેડૂતો વતી એક અરજી આપી અને ગ્રામ સેવકને આપવાથી ગ્રામ સેવક છે એ સ્થળ ઉપર જઈને ખેતર ઉપર જઈને ગામ દીઠ જે ખેડૂતોના પ્રશ્ન આવ્યો છે એનું નિરાકરણ આવનારા 2-3 દિવસમાં કરી નાખશે. તો આ પ્રકારનું એમણે કામગીરીનું મને માહિતી આપી છે. આપણે આશા રાખી અને બધાને હું વિનંતી કરું છું કે ગામના ગામ સેવક જે હોય એને આ જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા. ગામ સેવકોને એક લેખિતમાં સામાન્ય સિમ્પલ અરજી આપવાની રહેશે કે આવા પ્રકારનો ફેરફાર અમારા ખાતામાં બતાવે છે, આવો મેસેજ બતાવે છે. તો એ આધારે ગ્રામ સેવક રૂબરૂ જઈ અને કરી શકશે. આ સિવાય ખેડૂતો પોતે પણ કરી શકે એ માટેની એક એપ્લિકેશન છે. જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને ઇન્ટરનેટ આવતું હોય અને જેમને ફાવતું હોય એ લોકો પોતે પણ કરી શકે છે. અમારી સાથે આજની આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય શ્રી કૈલાસભાઈ સાવલિયા અને શ્રી રાકેશભાઈ સાવલિયા, પ્રભાતપુર ગામના સરપંચ સહિત અમારી ટીમ પણ આજે આ રજૂઆતમાં સામેલ રહી છે. જય કિસાન. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી ગુજરાતના આમ આદમી એકમમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ અરવિંદ કેજરીવાલે હવે પોતાની ગુજરાત મુલાકાતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. થોડાક સમય પહેલાં તેઓ ચોટીલા ખાતે જે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા, તેમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ સમહાવ એક કિસાન મહાપંચાયત વરસાદના કારણે તેનું આયોજન નહોતું થઈ શક્યું. તે પહેલાં તેઓ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે ડેડિયાપાડામાં જે આમ આદમી પાર્ટીએ જનસભાનું આયોજન કર્યું હતું તેમાં હાજરી આપવા આવ્યા હતા. આમ હવે વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજય પછી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.